હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. રાતની ઇડલી બચી હોય અને તમને કંઈક સ્વાદિષ્ટ ચટપટું ખાવાની ઈચ્છા થાય તો મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો, તમને મજા આવી જશે. એમાં સૌથી પહેલાં એક કઢાઈ લેવાની અને 3 ચમચી ઓઇલ એડ કરવાનું. તેલ આવી જાય એટલે 1 ચમચી રાઈ એડ કરવાની, 1 ચમચી જીરું, 1 કડી પત્તા અને 1 ચમચી હિંગ એડ કરવાની. પછી એમાં લીલા સમારેલા ઝીણા મરચાં એડ કરવાના. પછી ઝીણી સમારેલી ઓનિયન, પછી બંનેને મિક્સ કરી દેવાનું. ત્યાં સુધી ઓનિયન ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તેને ચડાવવા દેવાની. ઓનિયન ગોલ્ડન બ્રાઉન થઈ જાય તેના પછી તેમાં 1 ચમચી હળદર એડ કરવાની, મરચું તમારા સ્વાદ અનુસાર એડ કરવાનું, થોડું ધાણા જીરું એડ કરવાનું, પછી સોલ્ટ તમારા સ્વાદ અનુસાર એડ કરવાનું, જેવી રીતના તમે ખાતા હોય એ રીતના. પછી એ બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી દેવાના. એ થઈ ગયા પછી તમે જે ઇડલી કટ કરી હોય એને ધીમે ધીમે અંદર એડ કરવાની અને બધું સરખી રીતે હલાયા કરવાનું. જ્યાં સુધી બધો મસાલો એડ ના થઈ જાય સરખી રીતે ત્યાં સુધી તેને હલાવ્યા કરવાનું. હવે મસાલો સરખો એડ થઈ ગયો છે. મારી ઇડલી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. અને લાસ્ટ સ્ટેપ છે એ મારો ફેવરેટ છે, કોથમીર. કોથમીર વગર બધી વસ્તુ અધૂરી છે, એટલે કોથમીર લઈને ઇડલીમાં મસ્ત મિક્સ કરી દેવાની, જેનાથી ટેસ્ટ મસ્ત આવે. આઈ હોપ તમને મારી રેસીપી ગમી હોય. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.